નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો શિયાળુ પાકની અંદર જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું છે મિત્રો, અને આ ઘઉંના પાકની અંદર નવી નવી સારી એવી ફૂટ જો મેળવવી હોય મિત્રો, તો પ્રથમ પિયત એટલે કે મૂળ મુકુટ અવસ્થા એટલે કે 18 થી 21 દિવસના ગાળામાં જે પિયત કરવામાં આવે છે મિત્રો, એ પિયતની અંદર તમે યુરિયા એટલે કે નાઇટ્રોજન અને એની સાથે ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરશો અને એની સાથે તમે હ્યુમિક એસિડનો જો ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. યુરિયા તમે જે કોઈ માપ લેવાના હોય એની સાથે તમે પ્રતિ એકરે ઝીંક સલ્ફેટ 8 કિલો અને એની સાથે 1 થી 1.5 કિલો તમે હ્યુમિક એસિડનો ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે. અને નવી નવી ફૂટ આવે છે. નવી નવી ફૂટ આવતા એ જગ્યાએ નવી નવી ડુંડી બેસશે મિત્રો. તો મિત્રો, જે ખેડૂત મિત્રો યુરિયાની સાથે ઝીંક સલ્ફેટ અને ઝીંક સલ્ફેટની સાથે હ્યુમિક એસિડ વાપરવા ન માગતા હોય અથવા તો બજારની અંદર પ્રાપ્ત ન થાય, તો એવા સમયે તમારે યુરિયાની અંદર 19-19-19 ખાતર જે વોટર સોલ્યુબલ આવે છે, જેની અંદર 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ રહેલું છે, એ તમારે મિત્રો જે કોઈ યુરિયાનું માપ રાખો એની સાથે તમે 2.5 વીઘે 1 કિલો વોટર સોલ્યુબલ 19-19 ખાતર તમે ઉમેરશો અને એની સાથે હ્યુમિક એસિડ ઉમેરશો તો મિત્રો તમારા ઘઉંના પાકની અંદર સારામાં સારી નવી ફૂટ આવશે. અને નવી ફૂટ આવતા એ જગ્યા નવી ડુંડી બેસશે અને એ ડુંડીની અંદરથી નવો દાણો આપણને પ્રાપ્ત થશે મિત્રો, અને આપણા ઉત્પાદનમાં સારો એવો વધારો થશે મિત્રો. તો મિત્રો, મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી જો મેળવવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતું